કુલર લાવ્યો તમારી હાટો. ધવાડા કેમ નીકળે? હે ધવાડા ધવાડા નીકળે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે રવિવાર એટલે કે થોડોક શાંતિનો દિવસ હોય, થોડોક આપણે રિલેક્સ હોય, આપણા રોજના કામમાંથી થોડાક રિલેક્સ હોય. પરંતુ કહેવાય ને કે નસીબમાં ન હોય ને તો જો આજે લાઇટ નથી એટલે આપણું એસી બંધ છે અને ઉપર છે ગરમી જોરદાર. જો તમે તડકો અત્યારે જોરદાર છે અને એસી પણ બંધ છે. અને આ ગરમીમાં એસી કે પંખા વગર રહેવું ને ઇમ્પોસિબલ છે. જો કંઈક આવી હાલત થઈ ગઈ છે આખી. તો મને હમણાં યાદ આવ્યું કે મેં થોડા દિવસ પહેલાં છે ને આ કુલર લીધું હતું, જે ખૂબ જ વાયરલ અને ટ્રેન્ડિંગ કુલર હતું. તો આપણે આ કુલરને છે ને આજે વાપરવાના છીએ અને જોઈશું કે આ કુલરથી કેટલો આપણને ફાયદો થાય છે, આ કુલર કામનું છે કે નથી. આ તડકામાં છે ને એસી વગરનું કે પંખા વગરનું રહેવું ને બહુ તકલીફવાળું કામ છે. તો આપણે આ કુલરને આજે ખોલશું અને આને ચાલુ કરશું, જોઈએ આ કેટલું કામનું છે. આ કુલર લીધું ને ત્યાર પછી કોઈ દી વાપર્યું નથી, આજ પહેલી વાર આને વાપરવાનું છે. જો આ છે ને કંઈક આવી રીતનું કુલર આવે, આને મિની કુલર કે મિની એસી કહેવાય. અને આ ઉપરનો ભાગ ખોલો ને તો અહીંયા મેન્યુઅલ છે, નો ચાર્જિંગ કેબલ છે અને આ એક છે આનો બેલ્ટ. જો કે અહીંયા બેલ્ટ અહીં કંઈક લગાવવાનો આવે છે. આવી રીતે આનો બેલ્ટ લાગે અહીંયા. અને આ કેબલ આપેલો છે. અરે એ તો ભૂલાઈ ગયું, કેબલ તો આપ્યો છે પણ આ વગર લાઇટે કેબલ હેમાં નાખશું? હવે લાઇટ તો છે નહીં તો આ ડાયરેક્ટ પાવર વગર તો હાલશે નહીં, કારણ કે આ ચાર્જિંગ વાળો નથી આવતો, આ લાઇટથી જ ચાલે. જો લાઇટ હોય ને તો આને તમે ડાયરેક્ટ અહીંયા કેબલ લગાવી દેવાનો અને મોબાઈલના ચાર્જરમાં લગાવીને તમે આને વાપરી શકો. પણ અત્યારે લાઇટ જ નથી તો હાલશે કઈ રીતે? એ લગાવી તો દે પણ આને પાવર તો જોઈએ ને. યાદ આવ્યું, લાઇટ નથી શું કરવાનું ખબર? આપણે આને પાવર બેંકમાં ચાલુ કરશું. પાવર બેંકથી તો હાલતો જશે. આ પાવર બેંક છે જોરદાર મોટું, એટલે આનાથી તો આરામથી હાલશે. ઓકે, આ છે ને ઉપરનો જે ભાગ છે ને અહીંયા પાણી નાખવાનું અથવા તો આ બરફના ટુકડા નાખવાના, એટલે એકદમ ઠંડુ કુલિંગ આવે. થોડીક સુધી આપણે પાણી નાખી દઈએ અને થોડુંક પાછું આમાં બરફ નાખી દેવું, બસ. તો આપણું કુલર હવે તૈયાર છે એકદમ ઠંડા પાણીની સાથે. અને લાઇટ તો નથી તો આ પાવર બેંક લગાવ્યું છે, જોઈએ હવે આનાથી હાલે છે કે નહીં. પાવર બેંકમાં ચાર્જિંગ 2 પોઈન્ટ જ છે. અહીંયા છે ને આ રીતના કંઈક બટન આપેલા છે. આ છે ફેનનું, હાલો ચાલુ તો થઈ ગયો, કંઈક અવાજ આવે છે. આ મડીને એટલે આ બધું કંઈક ગાય છે એટલે અવાજ આવે છે. તો આપણે આ કુલરનો પવન કેટલો છે એ જોવા માટે છે ને આને અહીંયા રાખશું અને હમણાં પંખો ચાલુ કરે એટલે ખબર પડશે કેટલો ચાલુ. આ બટન છે ચાલુ કરવાનું, અહીંથી ચાલુ કરી. હજી એકવાર કે, હજી એકવાર, બસ. આ 3 ઉપર, 3 સુધીની આની સ્પીડ આવે અને પવન એકદમ જોરદાર મસ્ત આવે છે. આ એક ફોગનું બટન છે, તો અહીંથી તમે આ બટન દબાવશો ને તો અહીંયાથી એક ફોગ નીકળશે. આમાં જે આપણે ઉપર પાણી નાખ્યું ને એનો ધુવાડો થઈને અહીંથી નીકળશે. જો એકવાર બટન દબાવો એટલે 1 ચાલુ થાય, બીજી વાર દબાવશો એટલે બીજા 2 ચાલુ થાય, એટલે ટોટલ 3. અને હજી એકવાર દબાવશો એટલે બધા ફોગ ચાલુ થઈ ગયા. કેવો કા પવન ઠંડુ સારું લાગે. પંખો ચાલુ થઈ જાય એટલે હવા એકદમ મસ્ત આવે, ઠંડી ઠંડી હવા આવે આની. તો આમાં છે ને અહીંયા ઉપરથી આપણે બરફ નાખ્યો હતો તો ઓગળી ગયો છે અને હવે ખાલી આમાં ઠંડુ પાણી છે. ઠંડા પાણીનો આ ફોગ બને છે અને મસ્ત ઠંડી એકદમ હવા આવે છે. તો એક જણા માટે જો આ તમારે મિની કુલર ફેન વાપરવું હોય ને તો એક જણા માટે બહુ મસ્ત કામની વસ્તુ છે. નાના બાળકો હોય ઘરમાં એના માટે તમે વાપરી શકો, તમારા બેડ પાસે મૂકીને વાપરી શકો છો. તો આ મિની કુલર મને તો બહુ મસ્ત લાગ્યું. જ્યારે લાઇટ ન હોય ને ત્યારે પાવર બેંક ઉપર હાલે એમ. જો કે લાઇટની જરૂર ન પડે, તમારે વ્યવસ્થિત 5000 mAhનું 10,000 mAhનું પાવર બેંક હોય તો એમાં લગાવી દેવાનું અને મસ્ત કુલિંગવાળો પવન આવે એનાથી. હજી અહીંયા 2 ફીચર આપેલા છે, જેમ કે આ છે એક નાઇટ લેમ્પ. આ બટન તમે દબાવશો ને એટલે રાત્રે આમાં નાઇટ લેમ્પ થાય છે અહીંયાથી. અને આ છે ટાઈમર, એકવાર દબાવશો એટલે
1 કલાકમાં બંધ થઈ જશે, બીજી વારમાં 2 કલાક પછી બંધ થઈ જાય, અને 3 વાર કરશો 3 લાઇટ થાય ને અહીંયા એટલે આ 3 કલાક થાય ને પછી ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે તમારે રાત્રે જ્યારે સૂતી વખતે તમે આને લગાવો તો તમારે બંધ કરવાની જરૂર ન પડે. 1 કલાક 2 કલાક અને 3 કલાક જો તમે ટાઈમર સેટ કરી દો તો ઓટોમેટિક બંધ થઈ જાય. પણ જો કે તમારે ચાલુ રાખવું હોય તો આને બંધ જ રાખવાનું, એટલે આ ચાલુ જ રહે. જ્યાં સુધી એમાં પાણી હશે ત્યાં સુધી ફોગ ચાલુ રહે, અને પાવર બેંકમાં ચાર્જિંગ હશે ત્યાં સુધી આ ફેન ચાલુ રહે. ગરમી કેવી થાય? લાઇટ વહી ગઈ છે. ગરમી તો થાય ને. થાય છે. હા. એસી લઈ આવું. હા. એસી એસી લઈ આવી. તો આ કુલર છે ને આપણે દાદાને આપીએ અને જોઈએ એને કેવી મજા આવે છે. કુલર લાવ્યો તમારી હાટો. કુલર આ નામ રાખો, પડે નહીં હો. આ ઉપર પાણી ભરેલું છે. પાણી નથી ભરેલું? હા, ઉપર પાણી છે. આ ચાલુ કરવાનું આમ. આવે પવન? કેવોક આવે છે? ધવાડા કેમ નીકળે? હે? ધવાડા ધવાડા નીકળે છે. હે? શું નીકળે? ધવાડા ધવાડા નથી નીકળતા, પાણી નીકળે ઈ. પાણી નીકળે? હા, એટલે એનાથી ઠંડુ લાગે, કુલિંગ આવે. આવે ઠંડુ લાગે છે. કેવી મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે છે. હા. પાણી થઈ રહ્યું નાખવું પડે. હા, પાણી પૂરું થઈ જાય ને એટલે જો આમાં ઉપર આવે નાખવાનું. આ ઉપર પાણી નાખ દેવાનું એટલે પાછું ચાલુ થઈ જાય. પવન કેવો આવે છે? આમ પકડી નહીં રાખવાનું, અહીં મૂકી દો તો હાલે. જો તમારા ઘરે નાના બાળકો હોય કે ગમે ત્યારે ચાલુમાં લાઇટ વહી જતી હોય ને તો આ તમારા માટે ખૂબ ઉપયોગી થવાનું છે. અને જો તમારે આ મિની કુલર લેવું હોય તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું, ત્યાંથી તમે પરચેસ કરીને મંગાવી શકો છો. અહીંયાથી છે ને આનો પંખો જે છે ને ઉપર નીચે પણ થાય, તમે આ રીતે આને ઉપર નીચે કરી શકો. અને પ્લસ અહીંયા છે ને એક પેલું કહેવાય ને કે રૂમ ફ્રેશનર કે એવું કંઈ તમારે લગાવવું હોય ને તો અહીંયા આ લોક આવે. જો આ રૂમ ફ્રેશનર જે છે આમાં તમારે કોઈ પરફ્યુમ કે અત્તર એવું કંઈ લગાવી દેવાનું, અને ત્યાર પછી અહીંયા મૂકીને આ લોક કરી દો એટલે આના અંદરથી છે ને તમને એકદમ મસ્ત સ્મેલ આવશે. જે પણ પરફ્યુમ તમે માર્યું હોય ને એની સ્મેલ તમને આવ્યા કરશે. એટલે કે આ રૂમ ફ્રેશનરનું પણ કામ કરે છે, કુલરનું પણ કામ કરે છે, અને નાઇટ લેમ્પનું પણ કામ કરશે. તો આ મિની કુલર તમારા માટે, દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. જો તમારે એને લેવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે પરચેસ કરીને મંગાવી શકો છો. પણ આ એક વ્યક્તિ માટે જ કામનું છે. જો તમે 10-15 લોકો કે 2-5 લોકો માટે વિચારશો ને તો આ એ કામનું નથી. જો તમે એક વ્યક્તિ માટે લેવા માંગતા હોય ને તો આ મિની કુલર એકદમ જોરદાર વસ્તુ છે, ખૂબ કામની વસ્તુ છે. તમે ઘરમાં રાખી શકો છો. નાના બાળકો હોય, જો તમારે લાઇટની સમસ્યા રહેતી હોય તો આ મિની કુલર તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો મિત્રો અત્યારે છે ને લાઇટ પણ આવી ગઈ છે અને આપણે કુલરની મજા પણ લઈ લીધી છે. જો કે એસી છે અને કુલર છે. એસીની કમ્પેરમાં જો તમે આ કુલરને કમ્પેરિઝન કરશો ને, એસી અને કુલરની બંનેની કમ્પેરિઝન કરશો ને તો મેળ નહીં પડે. કારણ કે આ કુલરનું કામ કરે છે જે પંખાની હવા કરતાં સારી ઠંડી હવા આપે છે, અને જે એસી હોય ને એ એસીનું જ કામ કરે. તો અત્યારે લાઇટ આવી ગઈ છે, અને જો કે આ કુલર ઘણા દિવસોથી પડ્યું હતું તો આજે યુઝ આવી ગયું છે. અને અત્યારે ઉનાળાની છે ને એકદમ જોરદાર ગરમી પડે છે, તો હવે આ કુલરને આપણે બહાર જ રાખશું અને ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે આને વાપરશું, કારણ કે નહીં તો પડ્યું આમ જ ખરાબ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો આને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારી ફેમિલી અને મિત્રો સાથે, અને જેમને પણ આ કુલરની ખાસ જરૂર છે એમને જરૂરથી શેર કરજો. અને જો તમારે આવા નવા ટેક બ્લોગ જોવા હોય તો એના માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો હવે મળીએ છીએ આપણા એક નવા ટેક બ્લોગમાં.